આંગણવાડી વર્કર બહેનો માટે વધુ એક મહત્વની કામગીરી જાહેર કરવામાં આવી છે. એટલે કે આંગણવાડી બહેનોને વધુ એક કામનો લોડ અપાતા આંગણવાડી બહેનો રોષે ભરાયા છે. એક તરફ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને ઘણા લાંબા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. તેવામાં આ પગાર વધારો આંદોલન યથાવત છે અને હજુ પણ પગાર તો વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ આંગણવાડી બહેનોને વધુ એક કામ સોંપવામાં આવ્યું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી વર્કર બહેનો દ્વારા વસ્તી ગણતરીના કામનો બહિષ્કાર જોવા મળી રહ્યો છે. બહેનોએ સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યું છે. સાવરકુંડલા શહેરની આંગણવાડી વર્કર બહેનો દ્વારા આઈસીડીએસ શાખા તેમજ નગરપાલિકા કચેરીમાં વસ્તી ગણતરી કામના બહિષ્કાર કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંગણવાડી વર્કર બહેનો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા તેમની વેદનાને ધ્યાને લેવામાં આવતી નથી. સરકારશ્રીના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓને આઈસીડીએસ યોજના સિવાયની કોઈ પણ વધારાની કામગીરી સોંપવી નહીં, કેમ કે તેઓની કામગીરી જે એટલી ભારણવાળી છે કે તેઓને 7 એપ્લિકેશનમાં વર્ક કરવાનું હોય છે, જેમાં કુપોષિત બાળકો, માતાઓ, સ્ત્રીઓની સાથેનું અતિ સંવેદનશીલ કાર્ય જોડાયેલું છે. આટલા કામના ભારણ વચ્ચે વધારાના કામગીરીનું ભારણ માનવતાની રીતે પણ યોગ્ય નથી અને જ્યારે તેઓ માનદ વેતનમાં જોડાયેલા છે, સરકાર દ્વારા હજુ તેમની માંગણીઓ સ્વીકારવાની વાત પ્રોસેસમાં છે, ત્યારે જે કામમાં તે અત્યારે જોડાયેલા છે તે સેવાઓમાં પણ સીધી અસર થાય અને સરકારના પરિપત્રમાં એ નોંધ પણ છે કે તેમના આઈસીડીએસના કામમાં કોઈ પણ રીતે વિક્ષેપ ના થાય, કારણ કે તે મહિલાઓ અને નાના ભૂલકાઓ સાથે જોડાયેલી સંવેદનશીલ કામગીરી છે. ત્યારે સાવરકુંડલામાં આજે સીડીપીઓ બહેનોએ પોતાની વેદના સમજવા અને તંત્રને બીજી કામગીરી ના સોંપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ધન્યવાદ.